નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ। પ્રથમ વિમેન્સ T20માં ભારતની ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે જીત। છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 761 કેસ, એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ધોરણ 12ના વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા બાદ પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તો તે 8 જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાનું રહેશે, જ્યારે બાકી ફી ભરવા માટે 15 જાન્યુઆરી સુધીની મુદત આપવામાં આવી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલી સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમ ધરાવતી રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને બોર્ડ દ્વારા પત્ર લખીને ફોર્મને લઈને સૂચના અપાઈ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર માધ્યમિક બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત માધ્યમના વર્ષ 2024ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની અંતિમ તારીખ 6 જાન્યુઆરી છે, જેથી જે શાળાઓને પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનું બાકી હોય તેમણે તાત્કાલિક પ્રિન્સિપાલ એપ્રુવલ આપી દેવાનું રહેશે। વિદ્યાર્થીઓના પ્રિન્સિપાલના અપ્રુવલની કામગીરી પૂર્ણ કરી દેવાની રહેશે, જ્યારે બાકી રહેતી ચૂકવવાની થતી ફી તારીખ 15 જાન્યુઆરી સુધી ભરી શકાય તેવી વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવી। ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે શરૂ થયેલી 3 મેચની T20 સિરીઝમાં પહેલી મેચમાં ભારતીય મહિલા ટીમે જીત સાથે શરૂઆત કરી છે। ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે આપેલો 142 રનનો લક્ષ્યાંક ભારતીય મહિલા ટીમે 17.4 ઓવરમાં 1 વિકેટના ભોગે મેળવી લીધો હતો। ટોસ જીતી પહેલા બોલિંગ કરી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની બેટર્સને નાકમાં દમ લગાવી દીધો હતો। ભારતમાં કોરોના વાયરસના કેસો અંગે આરોગ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 761 નવા કોવિડ-19 કેસ અને 12 મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં 12 રાજ્યોમાંથી JN1 વેરિયન્ટના કુલ 619 કેસ નોંધાયા છે। અપડેટ થયેલા ડેટા અનુસાર દેશમાં એક્ટિવ કોવિડ-19 કેસોની સંખ્યા ગુરુવારે 4,423 થી ઘટીને 4,334 થઈ ગઈ છે। કોરોનાના આ નવા પ્રકારને લઈને કેન્દ્ર સરકાર પહેલાથી જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સર્વેલન્સ જાળવવા માટે કહ્યું છે। ભુજ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે કચ્છમાં ખેતીના એવા મોડેલ ઊભા કરો કે સમગ્ર દેશ અને રાજ્યના ખેડૂતો, જાણકારો તથા વિશેષજ્ઞો અહીં પ્રાકૃતિક ખેતીની તાલીમ લેવા અને શીખવા માટે આવે। કચ્છના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે માટે વધુ સઘન તાલીમ અને ઉપયોગી તમામ માર્ગદર્શન આપવું જોઈએ। રાજકોટના જાણીતા નિષ્ણાત ગાયનોલોજીસ્ટ ડોક્ટર પ્રતીક્ષાબેન દેસાઈ તેમના જન્મદિવસે સેવાકીય પ્રવૃત્તિ કરી અનોખી ઉજવણી કરતા હોય છે। ડોક્ટર પ્રતીક્ષાબેન દેસાઈએ તેમના જન્મદિવસે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। પાયલ મેટર્નિટી હોસ્પિટલ ખાતે છેલ્લા 6 વર્ષથી ડોક્ટર પ્રતીક્ષાબેન દેસાઈ રક્તદાન કેમ્પ યોજી જન્મદિવસની ઉજવણી કરે છે। આ વર્ષે રક્તદાન કેમ્પ ખાતે બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। રાજકોટ સિવિલ PDUના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થી રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો અને ડોક્ટર પ્રતીક્ષાબેન દેસાઈ જન્મદિવસના શુભ પ્રસંગે શહેરના મવડી વિસ્તારમાં હવે પાયલ મેટર્નિટી હોસ્પિટલની નવી બ્રાન્ચ શરૂ કરશે તેનું વિશેષ લોન્ચિંગ કાર્યક્રમ કર્યો। અમે આ છઠ્ઠો રક્તદાન કેમ્પ છે। દર વર્ષે આ હોસ્પિટલ શરૂ થઈને ત્યારથી જ અમે મારા બર્થડેમાં રક્તદાન કેમ્પ રાખીએ છીએ। દર વર્ષે બધા દાતાઓનો અમને ખૂબ જ સારો સપોર્ટ મળે છે। કેટલાક દાતાઓ તો એવા હોય છે કે જે રાહ જોતા હોય છે કે મેડમ જાન્યુઆરીમાં બર્થડે છે તો અમે બ્લડ ડોનેટ નથી કર્યું, તમારા પ્રોગ્રામ ક્યારે છે તો અમે ત્યારે આવી જઈએ। બીજું કે અમે એક હોસ્પિટલ ચલાવી રહ્યા છીએ તો અમને ઘણી બધી સમાજની અંદર શેની જરૂર છે તો લોહી છે એ એવી વસ્તુ છે કે તમે ફેક્ટરીમાં બનાવી શકતા નથી। તો જ્યારે પણ કોઈ વ્યક્તિને જ્યારે લોહીની જરૂર પડે ને ત્યારે લોહી મેળવવા માટે 1 સેકન્ડ છે ને એ એના માટે 1 મહિના જેવી લાગતી હોય છે। તો એવા પરિસ્થિતિની અંદર આપણે લોકોએ જાગૃત થઈ અને લોહી છે એ રક્તદાન કરવું જ જોઈએ। અને ઘણીવાર એવું લાગે કે શું કામે આપણે બ્લડ ડોનેશન કરવું જોઈએ, તો 300 ml જે બ્લડ છે એ કદાચ આપણે રક્તદાન કેમ્પની અંદર આપીએ છીએ તો એનાથી ઉલટાનું નવું લોહી છે એ આપણા શરીરમાં સરસ બને છે। તો 300 mlથી આપણને કંઈ પ્રકારનું નુકસાન નથી થતું। પ્રતીક્ષાબેન અમારા BNIના ફિમેલ મેમ્બર છે, ખૂબ જ ઉત્સાહી અને ડાયનામિક પર્સનાલિટી છે
અને હેલ્થકેરની અંદર તો વર્ષોથી બંને સંજયભાઈ અને પ્રતીક્ષાબેન ખૂબ સારી સર્વિસ આપી રહ્યા છે. ત્યારે એમના જન્મદિવસની વાત હોય અને કંઈક અલગ પ્રકારે ઉજવણીની વાત હોય ત્યારે 2018થી સતત રક્ત કેમ્પ કરી રહ્યા છે અને સતત દર્દીઓના ગાયનેકને રિલેટેડ પ્રોબ્લેમ હોય કે વિંગ્સમાં બી ખૂબ સારું કામ થઈ રહ્યું છે. આયુર્વેદિક ઉપર ગર્ભ સંસ્કાર અને એને રિલેટેડ પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે. ત્યારે બેનનો આજ બર્થડે હોય, ખુશીની વાત છે. ત્યારે બ્લડ ડોનેશન કેમ્પમાં અમે બધા BNIના વેપારી મિત્રોએ ખાસ હાજરી આપેલી છે. સૌપ્રથમ તો અબ તક ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ દર વખતે અમારા આ સોશિયલ એક્ટિવિટીમાં આવો છો અને અમને કવરેજ આપો છો. છેલ્લા 6 વર્ષથી પ્રતીક્ષા દેસાઈના મારા વાઈફના જન્મદિવસે અમે આ એક્ટિવિટી કરીએ છીએ અને ખૂબ સારો રિસ્પોન્સ અમને અમારી ટીમ તરફથી, અમારા ફેમિલીમાંથી, અમારા ફ્રેન્ડ્સમાંથી મળે છે અને દર વખતે 100થી 200ની વચ્ચે અમે રક્તદાન એકઠું કરી શકીએ છીએ. સૌનો ખૂબ ખૂબ આભાર રક્તદાતાઓનો. આપણે સૌ જાણીએ છીએ રક્તનું આપણા સમાજમાં કેટલું જરૂરિયાત છે અને કેટલું મહત્ત્વ છે. નવી બ્રાન્ચ અમે પાયલ મેટર્નની કરીએ છીએ, અમારા માટે ખૂબ જ ગૌરવપૂર્ણ વાત છે. મવડીમાં અમે પાયલ મેટર્નિટી હોસ્પિટલ નવું શરૂ કરવા જઈ રહ્યા છીએ. હજુ તો ડેવલપમેન્ટમાં છે પણ એ પણ એક ખૂબ આગવું સોપાન અમારું બની રહ્યું છે અને અમારી ટીમ એના માટે ખૂબ જ ઉત્સાહિત છે. હા, સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર સૌથી મોટું કારણ છે બહેનોના મૃત્યુનું. કેન્સરમાં સૌથી મોખરે હોય તો એ ગર્ભાશયનું કેન્સર બહેનોમાં છે. સદનસીબે અત્યારે એમની વેક્સિન આવી ગઈ છે, રસીકરણ એમનું થઈ શકે છે ને રસીકરણ થકી આપણે ગર્ભાશયના મુખના કેન્સરથી બચી શકાય છે. બ્રેસ્ટ કેન્સર, સ્તનનું કેન્સર છે, એમના માટે હજી સુધી કોઈ રસી નથી અવેલેબલ, પણ ગર્ભાશયના કેન્સરને આપણે રોકી શકીએ છીએ. તો સમાજને આપણે માહિતી એટલી આપવાની છે કે દરેક બહેનોએ 10 વર્ષથી મોટી ઉંમર થાય એટલે સર્વાઇકલ વેક્સિનેશન કરાવવું જોઈએ. આ વેક્સિન છે એ થોડું કોસ્ટલી છે, મોંઘું છે, એટલે અમે અમારી હોસ્પિટલમાં આગામી 1 મહિના માટે જે બહેનોને ચેકઅપની આવશ્યકતા હશે એને ફ્રીમાં ચેકઅપ કરી આપશું અને જે બહેનો વેક્સિન લેવા ઈચ્છતા હશે એમને ડાયરેક્ટ કંપનીમાંથી જે કોઈ એમના બેઝિક રેટથી અવેલેબલ થશે એ રેટથી જ અમે એમને આ સપ્લાય કરીશું, જેથી કરીને એમને એક્સ્ટ્રા જે માર્કેટમાં મળતું હોય એને વધારે ભાવ દેવો પડતો હોય એ ન દેવો પડે. રાજકોટ જૈન તપગચ્છ સંચાલિત પાર્શ્વનાથ જિનાલય ખાતે પૂજ્ય જેપી ગુરુદેવની શુભ નિશ્રામાં પોષ 10મીના પાવન અવસરે અઠમ તપ આરાધનાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસ સુધીમાં આ દિવ્ય પર્વ શરૂ રહેશે. મણિયાર દેરાસરને ફૂલોના સુશોભનથી સજાવવામાં આવ્યું છે. 3 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યોની હારમાળા યોજાશે. આ દિવ્ય પાવન પર્વના અવસરે લાભાર્થી અને તપસ્વીઓમાં હર્ષોલ્લાસની લાગણીઓ જોવા મળી રહી છે. સમગ્ર આયોજનની વિસ્તૃત માહિતી મણિયાર દેરાસરના પ્રમુખ પંકજભાઈ કોઠારીએ પૂરી પાડી હતી. પ્રણામ. રાજકોટ જૈન તપક સંચાલિત શ્રી ચિંતામણી ઉપાસના જિનાલયમાં પોષ 10મી નિમિત્તે અઠમ તપનો મહામહોત્સવ શરૂ થયો છે. આજે પ્રથમ દિવસ છે. આજે આવતીકાલે બીજો દિવસ. આવતીકાલે પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનનું જન્મ કલ્યાણક છે. ઓલ ઇન્ડિયામાં કે સારા વર્લ્ડમાં ભગવાનનું જન્મ કલ્યાણક છે. 29મો જન્મ કલ્યાણક છે. એ અહીંયા ધામધૂમપૂર્વક ઉજવવાનું છે. આપ આ માહોલ જોઈ રહ્યા છો. દેરાસર આટલું શણગાર કરી કર્યું છે. આવતીકાલે મહાપૂજા થશે. મહાપૂજા એટલે પરમાત્મા સહિત આખા દેરાસરનો શણગાર સજવામાં આવશે. આજે સવારે પૂજન હતું, આવતીકાલે મહાપૂજા અને પરમાત્માનું જન્મ કલ્યાણક છે એટલે અહીંયા મેરુ પર્વતની રચના કરી છે. પરમાત્માનો જન્મ થાય એટલે એને તરત ઇન્દ્ર મહારાજ મેરુ પર્વત પર લઈ જાય અને એનો અભિષેક કરે. એટલું નાનું બાળક જે જન્મ થયું હોય એનો અભિષેક ત્યાં મેરુ પર્વત પર કરવામાં આવે છે. એનું તાદૃશ્ય ચિત્રકરણ અહીંયા કરવામાં આવશે. જેપી ગુરુજીની નિશ્રામાં મેરુ પર્વત પર પરમાત્માનો જન્મ ઉજવવાનો છે. ત્યારબાદ પાછું પૂજન છે અને એ જ રીતે આવતીકાલે જન્મ કલ્યાણક નિમિત્તે મહાપૂજા. આવતીકાલે આખો દિવસના જુદા જુદા પ્રોગ્રામો છે. અહીંયા દેરાસરમાં પરમાત્માની સુંદર રંગરચના થશે, સુંદર થશે. આખો દિવસ દેરાસર સવારે 6 થી રાતના 12 સુધી સમગ્ર દર્શન માટે ખુલ્લું રહેશે. એટલે રાજકોટની સમગ્ર જૈન સમાજને અને આજુબાજુમાં જે લોકોને પરમાત્માનો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવતા હોય, અઠમ તપની તપસ્યા કરી હોય કે ન હોય, એ પણ આવતીકાલે દર્શન માટે વધારે એવી રાજકોટ જૈન સંઘ અને લાભાર્થી પરિવાર હિતેશભાઈ ચારુભાઈ, નીતેશભાઈ દોસ્ત તરફથી બધાને આમંત્રણ પાઠવા. જૈનેતરો સહિત બધાના ઉચ્ચ પાર્શ્વનાથ ભગવાન બધાના છે. જૈન ધર્મ એ ફક્ત આજે જ ગુરુદેવે કીધું, જૈન ધર્મ એ કોઈ વ્યક્તિનો ધર્મ નથી. જૈન ધર્મ એક સમગ્ર સમાજનો છે. એટલે દરેક લોકોમાં જોડાઈ શકશે. બધા કાલે આવવાનું છે. અને પરમ દિવસે પરમાત્માનું દીક્ષા કલ્યાણક, પરમાત્માએ દીક્ષા લીધી તે દિવસે પણ યા તો દિવસ તિથિ ભેગી આવે છે એટલા 3 દિવસ ઉજવવામાં છે. દીક્ષા કલ્યાણક દિવસે એને ચારિત્ર્યના ઉપકરણોની રચના થશે. જુદી જુદી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને તે દિવસ દીક્ષાના ભાવ થાય. પરમાત્માનું દીક્ષા કલ્યાણક બી આ રીતે જ ઉજવવાનું છે. જે પરમાત્માની દીક્ષા વખતે જે આપણે દીક્ષામાં ઉપકરણ હોય એની સુંદર મજાની જિનાલીમાં રચના કરવામાં આવશે અને એ રીતે બી ઉજવણી થશે. આ રીતે આખા 358ના તપસ્વીઓ છે. આ જૈનેતરમાં બીજા ધર્મમાં આટલો ફેર આવે છે. જૈનોમાં જે કંઈ મહોત્સવ હોય એ તપથી થાય છે.
3 દિવસ ઉપવાસ કરીને બધા જોડાય છે. બીજે દિવસે આપણે કદાચ કહીએ તો કાંઈ ખાઈ પીને હોય, પણ ખાવા પીવાનો ત્યાગ કરવાનો અને પરમાત્માની ભક્તિ કરવાની. ઉપવાસ કરે લાખો દિવસ ફ્રી થઈ જાય એટલે દાદાની ભક્તિ થઈ શકે એ ભાવનાથી, અને એની 120 માળા ગણવાની હોય છે. એટલે ઉપવાસ કરીને સાથે જોડાઈ શકે એટલે આ એક પરમાત્માનું અદ્ભુત અનુષ્ઠાન છે. અમારા પરિવારના હિતેશભાઈ ચારુબેન, હિતેશભાઈ દોશી પરિવાર, આખો પરિવારે ખૂબ ઉદાર પ્રકારથી છે. સકલ સંઘનો બી એવી રીતે લાભ મળી રહ્યો છે. ભક્તિ સંગીત માટે અમારા પ્રતાપભાઈ છે, એની બી ભક્તિ હોય છે, સવારે ભક્તિ હોય છે, અને ખૂબ સુંદર માહોલ છે. બધાને દર્શન કરવા માટે વધારવા વિનંતી કરું છું. પ્રણામ. જય જિનેન્દ્ર. બોલ ચિંતામણી પાર્ષનાથ ભગવાન કી જય. અમરેલી સ્થિત વિદ્યાસભા ખાતે રાજ્યકક્ષા કલા મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ટિંડોર અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વસુદેવ કુટુંબકમ થીમ આધારિત કાર્યક્રમમાં ચિત્રકલા, કાવ્ય રચના, ગાયન અને વાદન સહિત રાજ્યકક્ષાની વિવિધ કલાઓનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી ખાતે રાજ્યનો કલા મેળો ઉત્સવ જ્યારે અહીંયા ઉજવાયો છે, ત્યારે શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટના આ શાળાની અંદર ત્યારે ગુજરાતના તમામ કલાકાર મિત્રો જે સ્ટુડન્ટની કલા છે, પેઇન્ટિંગમાં, ગાયનમાં, સ્પોર્ટમાં, એ લોકોના રાજ્ય લેવલની આ સ્પર્ધામાં જેઓએ સફળતા પ્રાપ્ત કરી હોય એમને ઇનામ વિતરણ, એમનો કાર્યક્રમ આદરણીય કેબિનેટ મંત્રી ભાઈ કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો છે. ત્યારે આજે આ કાર્યક્રમ હવે સંપન્ન થશે અને મને આશા છે કે ગુજરાતની અંદર કલા જગતની અંદર આગળ વધી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓમાં સર્વાંગીક વિકાસ થાય, ગ્રામ્ય લેવલે અને નાનામાં નાના છેવાડાના ગામ સુધી કલાને પોષી અને એમને રાજ્ય લેવલ અને રાષ્ટ્ર લેવલ સુધી એમની કલા પહોંચે એ હેતુ છે. ગુજરાત સરકાર આવા કાર્યક્રમો કરતી હોય છે. ત્યારે આજે વિજેતા તમામ કલા પ્રેમી વિદ્યાર્થીઓ છે એમનું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું. માંગરોળ એસટી વિભાગ દ્વારા શ્રી રામ બ્લડ બેંક પોરબંદરના સહયોગથી એસટી ડેપો ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એસટી બસના ડ્રાઈવર જેમાં મોટી સંખ્યામાં ડેપોના કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ મુલાકાત લીધી હતી. તેમના હસ્તે તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આજ રોજ તારીખ 5/1/2024ના રોજ માંગરોળ ડેપો ખાતે એસટી વિભાગ દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એસટીના કર્મચારીઓ દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું છે અને ગામના લોકો તેમજ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ પણ આ રક્તદાન કેમ્પની મુલાકાત લીધેલ છે અને વધુમાં વધુ લોકો આ રક્તદાન કેમ્પનો લાભ લઈ અને જે લોકોને બ્લડની જરૂરિયાત છે એને આપણે આડકતરી રીતે ઉપયોગી થઈ શકીએ એવું એક આયોજન કર્યું છે. તો દરેક ગ્રામજનો તેમજ પ્રજાજનોનો હું આ તકે હાર્દિક આભાર માનું છું, જે લોકોએ અહીં આવી અને અમારા કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો કર્યા છે. એ દરેકનો હું આ તકે આભાર માનું છું. જય ભારત. માંગરોળ મુકામે એસટી ડેપો સ્ટાફ તથા સોલંકી સાહેબના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. તેમાં બધાનો સાથ સહકાર મળેલો છે. અમને એસટી ડેપોના સ્ટાફના બધાના બ્લડ રક્તદાન ચાલુ છે. રક્તદાન વિશેની માહિતી આપી, બધાને સમજાવ્યું અને રક્તદાન કરવાથી ફાયદા ઘણા બધા છે. શરીરમાં 350 ml લોહી બ્લડ ઓછું થતું નથી, સામકનું બ્લડ વધે છે. આપણા શરીરમાં બોન મેરોમાં બ્લડ કન્ટિન્યુ બનવાનું ચાલુ હોય, જે બ્લડ અવિરત શરીરમાં બ્લડ નવું આવે છે. રક્તદાન કરવાથી હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય છે, બ્લડ પ્રેશર નોર્મલ રહે છે અને ઘણા બધા ફાયદા થાય છે. જામનગરના 2 ઇસમ દ્વારા રઘુવંશી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી બોલ્યાના આક્ષેપો રઘુવંશી સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે, જેને લઈ સમગ્ર રઘુવંશી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઓખામાં પણ લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા રેલી યોજાઈ હતી અને આ જામનગરી વાણી વિલાસી વેપાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઓખા મરીન પોલીસ સ્ટેશને આવેદનપત્ર સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી. દ્વારકા જિલ્લાના ઓખા શહેરમાં અમારા રઘુવંશી સમાજમાં ખૂબ આઘાત અને આક્રોશની લાગણી જન્મી છે, કારણ કે જામનગરના એક બેકરીના સંચાલક અને માલિક એવા મનુભાઈ નામના વ્યક્તિએ પોતાના ધંધાના કારોબારમાં પોરબંદરના વેપારી લોહાણા વેપારી સાથે પોતાના ધંધાની લેવડ દેવડની બાબતોમાં લોહાણા જ્ઞાતિને લાંછન લાગે કે લોહાણા જ્ઞાતિને ન શોભે એવી ગાળો લોહાણા સમાજને આપી અભદ્ર ભાષામાં ખૂબ ઉપયોગ કરીને
લુહાણા જ્ઞાતિને સમગ્ર રઘુવંશી સમાજને આઘાત લાગે એવા શબ્દો પ્રયોગ કર્યા અને એ ઓડિયો વાયરલ થયો. એનાથી અમને ખરેખર ખૂબ આઘાત છે અને અમને આક્રોશ છે કે વિના કારણે રઘુવંશી સમાજને સમગ્ર સમાજને ગાળો ભાંડી આ માણસે સમાજનો દ્રોહ કર્યો છે અને એનાથી અમને ખૂબ દુઃખ થયું છે. જેથી કરીને સમગ્ર હાલારના ગામની અંદર દરેક રઘુવંશી સમાજને એની આઘાતના કારણે સમાજ એકઠો થયો. અમારા સમાજની એકતા બહુ જંગી છે. આ એકતાના કારણે અમે સાથે મળીને નક્કી કર્યું કે ભાઈ આવી વ્યક્તિ જો આખા સમાજને ગમે તેમ અભદ્ર ભાષામાં જો વર્તન કરે તો એવી વ્યક્તિની સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ એવું નક્કી કરીને આજરોજ ઓખા લુહાણા સમાજના ઘર દીઠ એક વ્યક્તિ સૌ સાથે મળી અને સમાજના આગેવાન દ્વારા પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી કરી છે અને કડકમાં કડક એને સજા થાય એવી અમે એને વિનંતી પોલીસ સ્ટેશનમાં કરી છે. ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં સમૂહમાં જઈ અને વિનંતી સાથે અમે આવેદન અને ફરિયાદ આપેલા છે. ભવિષ્યમાં કોઈ પણ બીજા સમાજની કોઈ વ્યક્તિ ક્યાંય કોઈ બીજા સમાજને આવી અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરે એવી અમે અપીલ કરી છે. જય જલારામ, જય રઘુવંશ. સુરત શહેર દાનવીર કર્ણની ભૂમિ કહેવામાં આવે છે. ત્યારે સુરત શહેરમાં અનેક સામાજિક અને ધાર્મિક કાર્યો થાય છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા લંકા વિજય હનુમાન મંદિરમાં સદગુરુ રામચંદ્ર રામદાસ બાપુની પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત પુરાણનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી 2024ના નવા વર્ષથી શ્રીમદ ભાગવત પુરાણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શાસ્ત્રી ભોલુભાઈ રાજગુરુ લોકોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. તે કથાના 5મા દિવસે નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ભક્તો દ્વારા ખૂબ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. લંકા વિજય હનુમાન મંદિર દ્વારા આયોજિત આ કથામાં કથાના દરેક દિવસે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નંદ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. જય જગન્નાથ ભગવાન. સદગુરુ રામચંદ્રદાસ બાપુની 23મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ ભાગવત મહાપુરાણની સુંદર સરસ આયોજન કરવામાં આવેલું છે. 1/1/2024 નવા વર્ષે શ્રીમદ ભાગવત મહાપુરાણને પ્રારંભ થયો છે. આજે કૃષ્ણ જન્મ છે, બાપુની 23મી પુણ્યતિથિ છે. એને સંધાનમાં સુંદર સરસ એ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો છે. મહાપુરુષો હોય છે એને પુણ્યતિથિ આપણા ઉજવાતી હોય છે. કેવા મહાપુરુષ જે છે બજરંગદાસ બાપાને કેવો નામ છે, સંતોનું સરસ એવી રીતે એ સ્વરૂપ में છે कि आज आनंद છે. अयोध्या में राम जी 22 तारीख में अपना निज मंदिर में बैठे थे. इन्हीं संधाने में आ वर्ष ने कार्यक्रम बहुत सारी રીતે लोगों में उत्साह છે कि मारा राम जी अपना मंदिर में बैठे. कितना वर्षों 500 वर्षों बाद आज पूरे भारत में पूरे हिंदू तत्व का एक અદ્વિતીય એ પ્રસંગ એવા છે કે ભારતમાં જે હિન્દુ સમાજને ગૌરવ હતો, એક અસ્મિતા હતી, એક ઘરમાં ખોવાઈ હતી. આજ પુનઃ 22 तारीख को भारत वर्ष में एक ध्वज सुंदर सरस राम जी का राशन प्रारंभ होने जा रहा है. देखो कि किस तरह से कि राम राज बैठे त्रिलोका हर्षत गए भय सब शोका. आज भारत की रचना अर्थतत्व में बहुत ऊंची है. संस्कृत के अंदर सभी धर्मों का सम्मान है. पूरे समाज में पूरे भारत में उत्साह है. जय भारत, जय श्री राम. અને 8 તારીખ को बहुत सुंदर सरस आयोजन કરવામાં આવેલું છે સંત સંમેલન. ત્યારે बहुत બહાર से સંતો આવવાનું છે અને 500-600 સંતોની આ ભંડારાને આયોજન આપવામાં આવેલું છે. એને ગામડા આપવાનું છે. સરસ ભેટ પૂજા બી આ સદગુરુ રામચંદ્રદાસ બાપુની યાદીમાં. જય સિયારામ, જય ભારત. પાટણ સાંતલપુર તાલુકાના મઢુતરા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા અને વિદ્યાર્થીનીઓએ નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપી હતી. આ યાત્રામાં અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ 17 પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગામના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો. આજે મઢુતરા ગામે આપણા ગુજરાતના મનોતા પુત્રને ભારતના યશસ્વી વડાપ્રધાને અને વિશ્વ નેતા મોદી સાહેબે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ગામ મઢુતરામાં આવી પહોંચી. નાની દીકરીઓએ અને રથના વધામણા કર્યા, અમને વધાયા અને આખા ગામે ઉમળકા ભેર રથનું સ્વાગત કર્યું.
અને સરકાર શ્રીની જે 17 યોજનાઓ છે એના જન સુધી લાભ મળે, છેવાડાના માનવી સુધી એનો લાભ મળે, એના માટે સરકારના અધિકારીઓએ અને અમે દરેક સમાજના લોકોને એનો લાભ લેવા, જોકે આયુષ્યમાન કાર્ડ દરેક સમાજના લોકોને કઢાવી લેવું જોઈએ, એવી અન્ય યોજના કે કિસાન નિધિ કે દરેકના ખાતામાં વર્ષે 100,000 રૂપિયા આવે, એવી અનેક યોજનાઓની વાત કરી અને ગામના લોકોએ ઉમળકાભેર એને સહકાર આપ્યો ને વધાવી લીધી અને એ મોદી સાહેબની જે અખંડ ભારત વિકસિત યાત્રા છે એને દરેક સમાજના લોકોએ એકી અવાજે વધાવી લીધી. બોલો ભારત માતા કી જય. સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા પોલીસ પર હુમલાની ઘટના બની હતી. ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર જીવલેણ હુમલો થતા ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનની ટીમ કુખ્યાત આરોપી ઝાલમસિંહને પકડવા ગઈ હતી અને તે દરમિયાન હુમલાની ઘટના બની હતી. આ સમગ્ર મામલે રેન્જ આઈજી અશોક કુમાર યાદવે તપાસના આદેશ આપ્યા છે. તારીખ 3/1/2024 ના રોજ પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેની તપાસ શંખેશ્વર પોલીસ કરી રહી હતી. ગઈ તારીખ 4/1/24 ના રોજ શંખેશ્વર પોલીસ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે આવેલી અને તેમાં નાસ્તા ફરતા આરોપી ઝાલમસિંહ રણજીતસિંહ ઝાલા નાઓની શોધમાં આવેલ, પરંતુ તેઓ નહીં મળી આવતા શંખેશ્વર પોલીસ દ્વારા ઝીંઝુવાડા પોલીસ સ્ટેશને એ આરોપીને મળી આવે તો પોલીસ સ્ટેશન જાણ કરવા લેખિતમાં આપવામાં આવેલું. જે અનુસંધાને આજ રોજ સવારના સમયે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેવી ડાંગર નાઓને માહિતી મળેલ કે આ કામનો નાસ્તો ફરતો આરોપી ઝાલમસિંહ જે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં ઘણા ગુનાઓની અંદર પકડાયેલો છે અને ખૂબ જ માથાભારે શખ્સ છે, તેના વિરુદ્ધમાં રાયોટિંગ થતા ધાડ જેવા ગુનાઓ પણ દાખલ થયેલા છે. તે જેનાબાદ આગળ કોઈ જગ્યાએ ક્રિકેટ રમી રહેલ છે, જેથી તાત્કાલિક પીએસઆઈ ડાંગર અને પોલીસ સ્ટાફના માણસો તેને પકડવા સારું ત્યાં પહોંચેલા અને આરોપીને પકડીને લઈને આવતા હતા. દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા 2 પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા. હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ગામની અંદર પણ પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ હત્યા, ચોરી અને લૂંટના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં મહેદરપુરા વિસ્તારમાં હીરા વેપારી પાસેથી રૂપિયા 88 લાખના હીરા લઈને કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.